એસબી અઠવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોનું કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જોન ડિયર ટ્રેક્ટર જોશો, જોન ડિયર 5104। આના મોડલની વાત કરું તો 2012ના મોડલનો ટ્રેક્ટર છે। આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર સ્ટેરિંગ, સાઇડ ગિયર, ઓઇલ બ્રેક આખું પરફેક્ટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પર સુપર કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના જોન ડિયર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ ફિક્સ રાખેલી નથી, રૂબરૂ કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો। તો ભાઈનો ડિસ્પ્લે ઉપર નંબર જણાવેલો છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર આપ સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા RX 42 Ti। આના મોડલની વાત કરું તો 2017ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, એન્જિન પણ પાવરફુલ, આખું કમ્પ્લીટ કન્ડિશન, એન્જિન હાઇડ્રોલિક 100%, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરમાં બેટરી પણ નવી જ નાખેલી છે એવું માલિકનું કહેવાનું છે। કંપની કલર આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલો ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર સ્ટેરિંગ, ઓઇલ બેડ, રિવર્સ પીટીઓ, મલ્ટી પીટીઓ આખું પરફેક્ટ કન્ડિશન। ટ્રેક્ટરમાં સાઇડ ગિયર જોવા મળે છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું પરફેક્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા RX 42 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 3,60,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 368। આના મોડલની વાત કરું તો 2007ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આઈસર 368 સુપર ડીઆઈ આખું બેસ્ટ કન્ડિશન, એન્જિન પણ પાવરફુલ, ગિયર હાઇડ્રોલિક, ટાયર નવા રિમોટ કરેલા છે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખી જ ઓરિજિનલ કન્ડિશન જોવા મળશે। એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો। રેકાર્ડ એન્જિન એટલે કે જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ પરફેક્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,80,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બીજા ટ્રેક્ટરના ડિસ્પ્લે ઉપર જણાવીશું। તો વિડીયો પૂરા જોતા રહેજો, તો આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર જોશું। તમે જે બીજું આઈસર ટ્રેક્ટર જોયા છો, આઈસર 380 Di। આના મોડલની વાત કરું તો 2012ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, ગિયર હાઇડ્રોલિક પણ પાવરફુલ, આખું બેસ્ટ કન્ડિશનમાં, હાઇડ્રોમેટિક। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર ભાઈએ નવા રિમોટ કરાવેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સિમ્સન એન્જિન કંપની જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 42 હોર્સ પાવર, વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલો ટ્રેક્ટર, આખું બેસ્ટ કન્ડિશન અને ટ્રેક્ટરનું પાસિંગ હજુ ચાલુ છે એવું પણ માલિકનું કહેવાનું છે। અને બંને ટ્રેક્ટર એક જ જગ્યાએ જોવા મળશે અને એક જ માલિકના, અને બંને ટ્રેક્ટર સુપર કન્ડિશનમાં જોવા મળશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું પરફેક્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 380 Di ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 2,35,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને આ બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી। તો આપણે ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર જણાવેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 740। આના મોડલની વાત કરું તો 2006ના મોડલનો આ ટ્રેક્ટર છે।
આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. કન્ડિશન 100%, આખું બેસ્ટ કન્ડિશન, ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે. એન્જિન પણ કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં, એવું માલિકનું કહેવાનું છે. આખું પરફેક્ટ કન્ડિશન, કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન, વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર, આખું બેસ્ટ કન્ડિશન. ટ્રેક્ટરમાં બેટરી પણ ભાઈએ નવી જ નાખેલી છે. ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો 60% જેવા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું કમ્પ્લીટ કન્ડિશન. અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈએ લાગશે 1,50,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.